આપનું સ્વાગત છે। આજરોજ આપણે ડૉક્ટર તન્વી કાચા પાસેથી જાણશું માનસિક રોગની ગેરમાન્યતા અને માનસિક રોગ વિશે, જે આપણે સમાજમાં ચાલતી માનસિક રોગ વિશે જે ખોટી માન્યતાઓ છે એના વિશે ડૉક્ટર તન્વી કાચા આપણને જણાવશે। અત્યારે આપણે વાત કરીએ છીએ માનસિક રોગ વિશેની ગેરમાન્યતાઓ અને એમની હકીકતો વિશે। તો સૌથી પહેલાં તો એ બહુ મહત્વની વસ્તુ છે કે આપણા સમાજમાં શારીરિક બીમારીઓની સાપેક્ષે માનસિક બીમારીઓ માટે જેટલી અવેરનેસ, જેટલી જાગૃતતા હોવી જોઈએ એટલી નથી। અને એ ઉપરાંત એવું પણ ઘણી બધી ગેરમાન્યતાઓ છે કે માનસિક બીમારી છે એ મનના નબળા લોકોને જ થતી હોય છે, અથવા તો ખરેખર એવું કશું હોતું જ નથી, એ ખાલી લોકોની સિમ્પથી મેળવવા માટેની જ વસ્તુ છે। તો એ ઉપરાંત એ માનસિક બીમારીઓની ટ્રીટમેન્ટ એટલે કે સારવાર વિશે પણ ઘણી બધી ગેરમાન્યતાઓ છે। લોકોને અમુક માનસિક બીમારીઓ વિશે ખબર જ નથી હોતી કે આવા કોઈ લક્ષણો હોય તો એ વર્તનનો એક પાર્ટ છે અથવા તો એ માનસિક બીમારી છે। ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ટ્રીટમેન્ટ ના લેવી જોઈએ, એમની આદત પડી જાય છે, અથવા તો માનસિક બીમારી છે ક્યારેય સારી થતી જ નથી। તો આવી રીતે માનસિક બીમારીઓ વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ છે। તો એમની પાછળની હકીકતો ખરેખર શું છે એ જાણવું પણ આપણા માટે એટલું જ જરૂરી છે, જેથી આપણે સમાજમાં એના વિશે એક જાગૃતતા ફેલાવી શકીએ અને એમને આગળ વધતી અટકાવી શકીએ। મેડમ, જનરલ અત્યારે સમાજમાં એક તમે જે રીતે વાત કરી એ રીતે સમાજમાં બીજી દ્રષ્ટિકોણથી લોકો માનસિક બીમાર હોય એને જોવે છે। કોઈ ગાંડા કહે છે કે કોઈ કઈ માણસ કઈ રીતે માનસિક રીતે પીડાતો હોય છે એને જ ખબર હોય છે। તો એના માટે ઘણીવાર ડોક્ટરો દવા લખે છે તો પેશન્ટ દવા લેતું નથી, અને એમ કે આ દવાથી આડઅસર થાય છે, તો એ કેટલું સાચું છે? ઓકે, સૌથી પહેલા તો લોકોને ખબર જ નથી કે માનસિક બીમારી શું છે, અથવા તો પેશન્ટ્સ પણ એવું બની શકે કે મારી પાસે આવે ત્યારે મારી પાસે કમ્પ્લેન્સ કરે છે, મેડિસિન લઈ જાય છે, ને છતાંય છેલ્લે તો એવું જ કહે છે કે મેડમ કંઈ માનસિક નથી હો, હું કંઈ ગાંડો નથી। તો સૌથી પહેલા તો એ જ માન્યતા આપણે બદલવાની જરૂર છે કે જે વ્યક્તિ છે ગમે એ રીતે બોલતો હોય અથવા તો ગાળો બોલતો હોય, જેનું વર્તન અગ્રેસિવ હોય, લોકોને મારતો હોય, જેમને પોતાનું ભાન ના હોય, એ જ માનસિક બીમારી હોય એવું ના હોય। માનસિક બીમારીઓ છે એના પણ ઘણા બધા પ્રકાર છે। તો અલગ અલગ જાતની માનસિક બીમારીઓ હોઈ શકે, એમાંથી અમુક રેર એવી માનસિક બીમારી છે કે હા, એમાં એવું બની શકે કે વ્યક્તિ છે એને પોતાનું ભાન ના હોય, ક્યારેક ખૂબ અગ્રેસિવ થઈ જાય અને ક્યારેક કોઈને મારવાનો પ્રયત્ન કરે, પણ હા એવું જ નથી કે માનસિક બીમારી છે એ ખાલી એવી જ હોઈ શકે। જેમ કે ડિપ્રેશન છે, તો ડિપ્રેશન એ બહુ કોમન છે। અત્યારે 4 વ્યક્તિમાં 1 વ્યક્તિને ડિપ્રેશન જોવા મળે છે। તો ડિપ્રેશનના લક્ષણો છે એકદમ અલગ છે। જેવું વ્યક્તિનું વર્તન છે એકદમ ઉદાસ થઈ જાય છે, એમને કંઈ વર્તન એવું હોય છે કે રુચિ નથી લાગતી, ક્યાંય કોઈ સાથે વાતચીત કરવી નથી ગમતી, ઊંઘ નથી આવતી, ભૂખ નથી લાગતી, તો એ ડિપ્રેશન છે। તો એ પણ માનસિક બીમારી જ છે, પણ એમાં એવું ના કહી શકાય કે વ્યક્તિ ગાંડો છે। તો અમુક વ્યક્તિને ખબર છે છતાં પણ અત્યારે સમાજમાં એવી ગેરમાન્યતા છે કે વ્યક્તિ જે ગાંડો હોય એ જ સાયકિયાટ્રિસ્ટ પાસે જાય, એટલે એ જ મેડિસિન લે। તો એને કારણે એવું પણ બની શકે કે વ્યક્તિને ખબર છે કે હા મને ડિપ્રેશન છે, છતાંય એ બહાર નથી આવતો, છતાંય એ ટ્રીટમેન્ટ નથી લેતો। અને અત્યારે જે ગેરમાન્યતા છે એને જે સ્ટિગ્મા, કલમ કહી શકાય માનસિક બીમારીના વિશે, તો એને કારણે પણ એવું થાય છે કે લોકો જે ટ્રીટમેન્ટ લેતા ડરે છે। એમને એવી નથી ખબર પડવા દેવી કે હું સાયકિયાટ્રિસ્ટ પાસેથી ટ્રીટમેન્ટ લઉં છું। મેડમ, એક વચ્ચે આપણે જણાવું કે આમાં લોકો આવું બીમાર હોય છે, અને ઘણા લોકો જે અભણ લોકો મેજોરિટી આપ ગણો તો એ લોકો અંધશ્રદ્ધા તરફ જતા હોય છે। આમાં ભૂવા પાસે જાય ને બધા ડાકણા પાસે જાય ને, તો એ લોકોને સમજ તો સામેવાળી વ્યક્તિની સમજ નથી, તો એના માટે અવેરનેસ માટે શું કરવું જોઈએ? હા, એવું થાય જ છે। મારી પાસે ઘણા બધા એવા પેશન્ટ આવે છે કે જે એવું કહે છે કે અમે બધું કરી લીધું, હવે અમે બધી રીતે ખર્ચાઈ ગયા અને હવે અમારી પાસે પૈસા નથી, હવે અમને ખબર પડી કે આ માનસિક બીમારી છે ને અમારે ડોક્ટર પાસે જવું જોઈએ। તો સૌથી પહેલા તો એ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની જરૂર છે, અને છેલ્લે એમાં પણ એવું જ આવ્યું કે એના માટે જાગૃતિ હોય। આપણને જો એવી ખબર હોય કે ધૂણવું અથવા તો એકલા વાતો કરવી, ઇશારા કરવા, વહેમશંકા કરવી, આ બધું ખરેખર કોઈએ કંઈ કાળો જાદુ કે બ્લેક મેજિક કરી દીધું છે એને કારણે થાય છે એવું નથી, એ માનસિક બીમારી છે। જો લોકોને ખબર પડશે કે માનસિક બીમારી છે તો એવું થઈ શકશે કે એ લોકો અંધશ્રદ્ધા તરફ નહીં વળે, ભૂવા ડાકલા પાસે એ બધું નહીં કરાવે અને ડોક્ટર પાસે આવશે। તો છેલ્લે એના માટે પણ જાગૃતિ હોવી એ જ એટલી જરૂરી છે।
અને અત્યારે મહેસાણા બાજુ એક એવી સંસ્થા પણ ચાલે છે કે જે ભુવા છે એમનું સાયકાટ્રિસ્ટ સાથે કનેક્શન છે, અને જે લોકો છે એ ભુવા પાસે અંધશ્રદ્ધાના વિષય તરીકે એવું લાગે કે આવું કંઈ છે અને ભુવા પાસે જાય તો ભુવાઓ જેને સાયકાટ્રિસ્ટ પાસે રિફર કરે છે કે ખરેખર આમાં બીજા કોઈની નહીં, સાયકાટ્રિસ્ટની જરૂર છે. તો અંધશ્રદ્ધા તરફ જતા લોકોને અટકાવવા માટે પણ લોકોને એ જ જાગૃતિ હોવી જરૂરી છે કે માનસિક બીમારીના લક્ષણો કેવા કેવા હોઈ શકે. અને આની પહેલા એક વિડીયોમાં એવી પણ ચર્ચા થયેલી છે કે જેમાં કોમન સાયકાટ્રિક ઇલનેસ છે એના લક્ષણો વિશે આપણે વાત કરી હતી. તો માનસિક બીમારીઓ વિશેની જાગૃતિ જેટલી વધુ હશે એટલી જ લોકો છે અંધશ્રદ્ધા તરફ જતા અટકશે. ખાસ કરીને મહિલાઓમાં ઘણીવાર માનસિકતા વધારે જોવા મળે છે કે બીમારીનું કારણ ઘર ગૃહ કલેશને કારણે હોઈ શકે કે બીજા અન્ય કોઈ પણ કારણોસર હોઈ શકે. તો એક આજની મહિલાઓ માટે આપનો કોઈ સંદેશ? હા, મહિલાઓમાં માનસિક બીમારી વધુ જોવા મળે છે એવું ના કહી શકાય. દરેક લોકોમાં માનસિક બીમારીનું રિસ્ક છે એ એમની પર્સનાલિટી પ્રમાણે જુદું જુદું હોય. અત્યારે આપણા કલ્ચરમાં એવું છે કે ફોરેન કલ્ચરની સાપેક્ષે આપણા સમાજની મહિલાઓ છે કામ ઓછું કરે છે, બહાર જઈને કામ ઓછું કરે છે, એ મોટે ભાગે હાઉસવાઇફ તરીકે કામ કરતી હોય છે. તો આ એવું બની શકે કે આપણા સમાજમાં પુરુષોની સાપેક્ષે સ્ત્રીઓ ઉપર એટલું ધ્યાન નથી અપાતું. જ્યારે પુરુષો છે કોઈ કામ કરે છે ત્યારે એને જેટલું રેકોગ્નિશન મળે છે કે હા પુરુષો છે આટલું કામ કરે છે, આટલું કમાય છે, એની જેટલું વખાણ થાય છે એટલા હા જો એ હાઉસવાઇફ હોય તો એ સ્ત્રીના એટલા વખાણ નથી થતા. તો બની શકે કે એને કારણે અને બીજું વર્કલોડને કારણે સ્ત્રી છે એ બહાર જઈને કામ નથી કરતી પણ કામ તો એ પણ કરે છે. તો વર્કલોડને કારણે પણ ઘણીવાર સ્ટ્રેસ આવી શકે, એને કારણે ઘણીવાર વ્યક્તિ છે સ્ત્રી ડિપ્રેશનમાં જઈ શકે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે સામાજિક કોઈ પ્રોબ્લેમ ચાલતા હોય, ઘરમાં કોઈ પ્રોબ્લેમ ચાલતા હોય પણ એ ખુલીને કોઈને વાત ના કરી શકતા હોય તો એને કારણે પણ થઈ શકે કે એ ડિપ્રેશનમાં જઈ શકે. પણ એવું નથી કે સ્ત્રી જ ડિપ્રેશનમાં જાય છે, પુરુષોમાં પણ ડિપ્રેશનનું પ્રમાણ એટલું જ જોવા મળે છે. પણ આ એક હકીકત છે કે પુરુષો છે એની લાગણી છે એ સ્ત્રીઓની જેમ એક્સપ્રેસ નથી કરી શકતા, એટલે બની શકે કે બહારથી ઓછી ખબર પડે કે કોઈ પુરુષ છે ડિપ્રેશનથી પીડાય છે, જ્યારે સ્ત્રીના ચહેરા ઉપરથી આપણને જોઈ શકાય કે હા સ્ત્રીને ડિપ્રેશન છે. ડિપ્રેશનમાં આવી જાય પછી એઝ એ ડોક્ટર દવા લખો તો માણસો દવા અમુક લોકો જે સમજે છે એ લોકો ખાય છે, અમુક લોકો એમ કહે છે કે આ દવા ખાવાથી મગજમાં થોડી બીમારી વધી જાય છે અને જાડાપણું આવી જાય છે, તો એનું કોઈ કારણ? હા, એવી ગેરમાન્યતા છે કે માનસિક બીમારી માટેની કોઈ પણ ટ્રીટમેન્ટ લઈએ એટલે વજન વધી જાય. તો સૌથી પહેલા તો મારે એ કહેવું છે કે કોઈ પણ માનસિક બીમારી માટેની નહીં, કોઈ પણ મેડિસિન લઈએ તો એની કંઈક પણ સાઈડ ઇફેક્ટ થશે એવું તો હોય જ શકે. કોઈ પણ મેડિસિન છે એની સાઈડ ઇફેક્ટ થવાના ચાન્સીસ હોય. તો એમાંથી હા માનસિક બીમારીઓ માટેની અમુક મેડિસિન એવી છે કે જેનાથી વેઇટ ગેઇન એટલે કે વજન વધવાનું રિસ્ક અથવા તો એ સાઈડ ઇફેક્ટ તરીકે વજન વધી શકે. પણ પાછું કહીશ કે ખાલી માનસિક બીમારીની દવાથી નહીં, બીજી પણ ઘણી બધી એવી દવા છે કે જેને કારણે વેઇટ ગેઇન થઈ શકે. તો કોઈ પણ વસ્તુ દવા નહીં, કોઈ પણ વસ્તુ આપણે જ્યારે બે ઓપ્શન આપણી પાસે હોય કે આ વસ્તુ છે અમલમાં મૂકવી કે ના મૂકવી, તો આપણે એનો રિસ્ક બેનિફિટ રેશિયો જોવો જોઈએ કે એનું રિસ્ક વધુ છે કે બેનિફિટ વધુ છે. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પદાર્થ એવું ના હોઈ શકે કે જેનું ખાલી ને ખાલી રિસ્ક જ હોય અથવા તો ખાલી ને ખાલી બેનિફિટ જ હોય. તો જો આપણે કોઈ પણ એક મેડિસિનની વાત કરીએ તો એનાથી બેનિફિટ વધુ થાય છે, એનું રિસ્ક છે ઓછું થાય. એ થઈ શકે પણ દર વખતે થાય જ એવું જરૂરી નથી. તો એ રિસ્કને અવગણી અને બેનિફિટને ધ્યાનમાં લઈ અને એ મેડિસિન લેવી જોઈએ. મોટે ભાગે મારી પાસે જે દર્દીઓ આવે એને હું પહેલેથી કહી જ દઉં છું કે આમની આટલી સાઈડ ઇફેક્ટ થવાના ચાન્સીસ છે. જેમ કે કોઈ વ્યક્તિને મારે એવી મેડિસિન આપવી પડી કે જેનાથી વેઇટ ગેઇન થાય તો વ્યક્તિને પહેલેથી ખબર જ હોય છે કે ડોક્ટરે કહી દીધું હોય છે કે આનાથી વેઇટ ગેઇન થઈ શકે અને એ પણ સમજાવે છે કે વેઇટ ગેઇન ના થાય એ માટે તમારે શું શું ફોલો કરવાનું. તો જો એ બધું ધ્યાન રાખશે તો વેઇટ ગેઇનના ચાન્સીસ છે ખૂબ જ ઘટી જશે. તો એને કારણે ટ્રીટમેન્ટ ના લેવી અથવા તો કન્ટિન્યુ ના કરવી એવો તો કોઈ ઓપ્શન જ નથી આવતો. સંગીત અને માનસિક બીમારી સાથે જોડવો હોય તો કઈ રીતે જોડી શકાય? હા, સંગીત અને માનસિક સ્વાસ્થ્ય એને આપણે એ રીતે જોડી શકીએ કે ઘણા બધા લોકો છે કે જેના અમુક હોબી હોય છે. રિલેક્સેશન માટે વ્યક્તિને કંઈ પણ વસ્તુની જરૂર પડતી જ હોય છે. એ પછી એન્ટરટેનમેન્ટ હોઈ શકે અથવા તો રીડિંગ હોઈ શકે અથવા તો પોતાના શોખ હોઈ શકે.
તો હા, એમાંથી સંગીત છે એ હવે મ્યુઝિક થેરાપી લોકો પ્રિફર કરે છે કે જ્યારે વ્યક્તિને કંઈ સ્ટ્રેસ હોય અથવા તો રૂટીન લાઈફમાં પણ રિલેક્સ થવા માટે થોડો ટાઈમ માટે જેવી વ્યક્તિની અનુકૂળતા એ પ્રમાણે સંગીત સાંભળી શકાય. યુટ્યુબમાં ઘણા બધા એવા વિડીયો મળી જશે, અમુક ફ્રીક્વન્સીના એવા મ્યુઝિક હોય છે કે જે સાંભળવાથી રિલેક્સ થઈ શકાય. પણ હા, એ વસ્તુ કહીશ કે એ ટ્રીટમેન્ટનો ઓપ્શન નથી કોઈ. એ ખાલી તમે જે કંઈ પણ કરો છો, તમે મેડિસિન લો છો, તમને કઈ બીમારી છે તો એમાં એડિશનનું કામ કરશે, એ તમને હેલ્પ કરી શકશે. પણ તમે મેડિસિન ના લો ને ખાલી તમે મ્યુઝિક થેરાપીથી જ જો ક્યોર થવાનું કરતા હોય તો હા, એવું ના થઈ શકે. પણ ચોક્કસ મ્યુઝિક છે એનો મેન્ટલ હેલ્થમાં ખૂબ સારો રોલ છે. એ રિલેક્સેશન માટે, સ્ટ્રેસને રિલીવ કરવા માટે ખૂબ જ સારો ભાગ ભજવે છે. મેડમ, અત્યારે જે કોવિડ ચાલે છે, કોવિડની હિસાબે માણસોની માનસિકતા ઘણી બધી ફરી ગઈ છે અને માણસો વધારે પડતા સ્ટ્રેસમાં રહેવા માંડ્યા છે. આનું કોઈ મુખ્ય કોઈ કારણ? હા, કોવિડ પોતાનામાં જ એક બહુ સ્ટ્રેસફુલ કન્ડિશન હતી, કારણ કે કોવિડ છે એ અત્યારે 1.5-2 વર્ષથી આપણે એનો સામનો કરીએ છીએ, તો એ બધા માટે નવું જ હતું. એ ઉપરાંત જો કે લોકડાઉન આવ્યું એટલે ઘણા બધા લોકો છે સામાજિક રીતે, જેમ કે ઘણા એવા કિસ્સા બનેલા છે કે જેમાં વ્યક્તિ ઘરની બહાર કોઈ કામે નીકળવું હોય ને અચાનક જ લોકડાઉન થઈ ગયું, તો એને 1-2 મહિના માટે ઘર જ ના જઈ શક્યા, તો પરિવારજનોથી દૂર રહેવું પડ્યું. બીજું એવું થયું કે લોકડાઉન આવી ગયું, ઘણા બધાના ધંધા, નોકરી એ બધું બંધ થઈ ગયું, આવક જ આવતી બંધ થઈ ગઈ, તો એને કારણે પણ ઘણા બધા ખૂબ જ સ્ટ્રેસમાં આવી ગયા. એ ઉપરાંત તો કે વ્યક્તિ છે એ કોરોનાથી પીડાતો હોય અથવા તો વ્યક્તિ પોતે નહીં પણ એના પરિવારજનોમાં કોઈને કોરોના થયો હોય, તો ભવિષ્ય ખબર જ નથી કે હવે શું થવાનું છે. મતલબ એ ટાઈમ એવો હતો કે લોકડાઉનને કારણે, બીમારીને કારણે વ્યક્તિ નક્કી જ નહોતું કરી શકતું કે હવે ભવિષ્યમાં શું થવાનું છે. અને બીજું કે હોસ્પિટલમાં જ્યારે વ્યક્તિ દાખલ હોય, આજુબાજુના વ્યક્તિઓને જોતો હોય કે ખરેખર તકલીફ છે કેટલી ગંભીર છે, અથવા તો આજુબાજુમાં કોઈના મૃત્યુ થતા હોય, તો આ બધી એવી સ્ટ્રેસફુલ કન્ડિશન હતી કે જેમાં દર્દી તરીકે એક વ્યક્તિ નહીં, હું પણ એક ડોક્ટર તરીકે ત્યારે મૂંઝાયેલી હતી. તો એ બધી એવી પરિસ્થિતિ હતી કે હા, એમાં માનસિક તકલીફો થઈ શકે અને ઘણી બધી થયેલી પણ છે. જેમ કે ઊંઘ ના આવતી લોકોને, પેનિક અટેક્સ આવી જતા કે જેમાં એકદમ ધબકારા વધી જાય, પરસેવો વળી જાય, એમ થાય કે હમણાં જ જીવ જતો રહેશે એવું થતું. એ ઉપરાંત ઘણા બધા લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા છે. ઘણા બધાને એવું છે કે અંગત એકદમ ફેમિલી મેમ્બર હોય, એમનું ડેથ થયું હોય, તો એને કારણે પણ લોકો ડિપ્રેશનમાં ગયા હોય. બધું બરાબર છે, પણ અત્યારે આવક જ નથી કરી, તો હવે ફ્યુચરમાં શું થશે એની ચિંતા હોય, તો એને કારણે પણ ડિપ્રેશનમાં જઈ શકે. ઘણા એવા છે કે જેમને કોવિડ થઈ ગયો છે, ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, બહાર આવ્યા છે, પણ એ સમયે જે પરિસ્થિતિ હતી એમને ભૂલી જ નથી શકતા. એમના સપનાઓ, એમની ચિંતાઓ જે આવ્યા જ રાખે છે એમને, તો એ યાદ આવે ને ત્યારે પણ વ્યક્તિને પેનિક અટેક આવી શકે કે એમને કારણે એમને ઊંઘ ના આવી શકે, એવું થઈ શકે. તો આ બધી એવી પરિસ્થિતિ છે કે જે કોવિડ પછી વધુ જોવા મળે છે. અને એમાં ઘણા લોકો એવું પણ કહે છે કે એ તો એક સમય પૂરતી હતી, તો કોવિડને સાથે સાથે એ પણ એની જાતે ઠીક થઈ જશે. તો હા, એવું થઈ શકે કે સમય જેમ જેમ સારો આવે એમ એમ ઠીક થતી જાય, પણ ઓલરેડી અત્યારે આપણે એવું કહી શકીએ કે લગભગ 6-1 મહિનાથી એકદમ આપણે નોર્મલ લાઈફ તરફ પાછા આવવા માંડ્યા છીએ. તો જો સમય સાથે એ ઠીક થઈ જવાની હોય તો 3-4 મહિના પૂરતા છે કે લોકો એ સમયમાંથી બહાર નીકળી શકે, એ જે કંઈ પણ પરિસ્થિતિ હતી એમાંથી બહાર નીકળી શકે. 3-4 મહિના થઈ ગયા હોવા છતાં પણ જો વ્યક્તિ છે હજુ એનું એ જ ફીલ કરતું હોય, હજુ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય, હજુ એમને એન્ઝાયટી ફીલ થતી હોય કે હજુ એમને ઊંઘ ના આવતી હોય, તો હવે રાહ ના જોવી જોઈએ. કોઈ પણ બીમારી હોય, જેમ કે તાવ આવે તો આપણે એવું વિચારીએ કે ચલો ઘરમાં તાવની પેરાસિટામોલ દવા છે તો આપણે લઈ લઈએ, પણ એની એક લિમિટ હોય કે પેરાસિટામોલ લેવા છતાંય જો 1-2 દિવસમાં ફીવર ના જાય તો પછી આપણે ડોક્ટર પાસે જવું જોઈએ. તો માનસિક બીમારી માટે પણ એવી લિમિટ આપણે બાંધવી જોઈએ કે ચલો મૂડ છે અથવા તો પરિસ્થિતિ ખરાબ હતી એટલે આપણને તકલીફ પડી છે, તો એની એક લિમિટ હોવી જોઈએ કે અઠવાડિયું 15 દિવસમાં એ સારું થઈ જાય તો કંઈ કરવાની જરૂર નથી. પણ ખરેખર આપણા સમાજમાં આપણે લોકો એવું નથી કરતા. તાવ જો બીજા દિવસે ના મળે ને તો આપણે તરત જ ડોક્ટર પાસે જઈએ છીએ, પણ મૂળ છે ને અઠવાડિયા કે 10 દિવસમાં સારું ન થાય તો આપણે ડોક્ટર પાસે નથી જતા. તો હા, ખરેખર એમની પણ એક લિમિટ હોવી જોઈએ કે જો અઠવાડિયા કે 15 દિવસમાં જે કોઈ પણ તકલીફ છે એ જાતે રિઝોલ્વ ના થાય અથવા તો આપણે કંટ્રોલ ના કરી શકીએ તો સાયકાટ્રિસ્ટ પાસે જવું જોઈએ. મિત્રો, આપણે ડોક્ટર તન્વિકા જે MD સાયકાટ્રિસ્ટ છે એની સાથે માનસિક રોગના નિવારણ અને માનસિક રોગ વિશે વાતચીત કરી.
હવે મેડમ સાથે મેડમ પોતાની રીતે એક સરસ મજાની આપણને માનસિક રોગ ટ્રીટમેન્ટ માટે આપણે મળવું હોય મેડમને તો ત્રિમૂર્તિ હોસ્પિટલ જુનાગઢ ખાતે મળે છે. તો આપને કોઈ પણ સમસ્યા હોય તો ડૉક્ટર તન્વી કાચાને મળી શકો છો. પરિવારમાં પણ કોઈને હોય તો મળી શકો છો. બાળકોને પણ માનસિકતા થોડી વધી ગઈ હોય તો પણ મળી શકો છો. માનસિક રોગ નિવારણ માટે ડૉક્ટર તન્વી કાચા આપણને સંક્ષિપ્તમાં તમારે લોકોએ શું કરવું જોઈએ એ સમજાવશે. ઓકે, મોટા ભાગની આપણે ગેરમાન્યતાઓની ચર્ચા કરી જ લીધી છે. છતાંય હમણાં થોડા ટાઈમથી એવી એક ગેરમાન્યતા વધુ જોવા મળે છે કે લોકો એવું કહે છે કે યોગ, ધ્યાન, પ્રાણાયામ, કસરત આ બધું કરશું એટલે માનસિક બીમારી થશે જ નહીં. અથવા તો લોકો મારી પાસે એવા પણ આવે છે કે જે ખરેખર ડિપ્રેશનમાં હોય છતાંય મને એવું કહે છે કે મારે મેડિસિન નથી લેવી, મને એ સિવાયનો તમે કોઈ ઓપ્શન બતાવો. ઘણા બધામાં એવી ગેરમાન્યતા છે કે યોગ અને ધ્યાન, પ્રાણાયામ આ બધું છે એ ટ્રીટમેન્ટનો ઓપ્શન બની શકે છે. તો સૌથી પહેલા આના વિશે મારે એક વાત કરવી છે કે યોગ, કસરત, ધ્યાન, પ્રાણાયામ આ બધી ખૂબ જ સારી વસ્તુ છે, ખૂબ જ હેલ્પફુલ છે. પણ ડિફરન્શિએશન કરવું ખૂબ જ જરૂરી છે. આ બધી એવી વસ્તુ છે કે જે ખરેખર માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે ડે ટુ ડે લાઈફમાં આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે. એવું થઈ શકે કે કોઈ પણ સ્ટ્રેસફુલ કન્ડિશન છે અને એમાં જો તમે એ ના કરતા હો તો તમને માનસિક બીમારી ઝડપથી થઈ શકે. પણ એ કરતા હો તો એનું થવાનું તમને રિસ્ક ઘટી શકે. પણ એવું ના થાય કે જો તમે એ કરો છો તો તમને માનસિક બીમારી થાય જ નહીં. ચલો એ વાત મૂકીએ અને માનસિક બીમારી થઈ ગઈ છે કોઈ કારણોસર તો એ ટ્રીટમેન્ટનો ઓપ્શન ના બની શકે. જો તમે ટ્રીટમેન્ટ લો છો અને જો એ ટ્રીટમેન્ટની અસર આવતા તમને કદાચ 15 દિવસ અથવા તો 20 દિવસ થાય અસર આવતા, એમને સારું થવા માટે જો કદાચ 6 મહિના થતા હોય અને જો તમે સાથે સાથે આ બધું છે તમારી રૂટીન લાઈફમાં અપ્લાય કરો તો બની શકે કે એમની તમને વહેલી અસર આવી જાય. અથવા તો જો એ દવાથી 80-90% અસર આવવાની હોય તો તમે યોગ કરતા હોય તો હા એનાથી 95% જેટલી અસર આવી શકે. પણ એ પૂરતી નથી કરતું દવાની. તો આ એક ગેરમાન્યતા છે, એ દૂર કરવી પણ ખૂબ જ જરૂરી છે. અને બીજી એક એવી માન્યતા છે કે એના માટે ખરેખર કોઈ ટ્રીટમેન્ટ ના હોય, તમે ખાલી પોઝિટિવ અથવા તો મોટિવેશનલ વાતો સાંભળશો અથવા તો કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ કરશો તો એનાથી માનસિક બીમારી છે એ મટી જશે અથવા તો એની સારવાર થઈ જશે. તો આ એક બીજી એક મહત્વની ગેરમાન્યતા છે કે જે દૂર કરવી ખૂબ જ જરૂરી છે. હું કોઈનો વિરોધ નથી કરતી પણ મોટિવેશનલ વાતોને એ બધું સાંભળવાથી હા આપણું મોટિવેશન વધી શકે, મૂડ સારો થઈ શકે. પણ ખરેખર કોઈ ડિપ્રેશનથી પીડાતું હોય ને કે જેણે ટ્રીટમેન્ટ લીધી હોય એવા વ્યક્તિને જઈને પૂછવું કે એમણે તમને કેટલી હેલ્પ કરી. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને માનસિક તકલીફ થાય છે તો ખાલી એને મનની તકલીફ નથી થતી, એની સાથે સાથે એના શરીરમાં પણ એવા ચેન્જીસ આવે છે. જેમ કે ત્યારે ન્યુરોકેમિકલ્સ છે એનું ઇમ્બેલેન્સ થાય છે અને ખરેખર થાય છે. તો ખાલી મોટિવેશનલ વાતો સાંભળવાથી તમારું ઇમ્બેલેન્સ છે એ કંઈ બેલેન્સ નહીં થઈ જાય. તો એ બેલેન્સ કરવા માટે તો મેડિસિન લેવી જ પડે. તો હા, મોટિવેશનલ વાતો, ધાર્મિક પ્રવૃત્તિઓ એ બધું પણ છેલ્લે ખરેખર એ પૂરકનું કામ કરશે. એ તમે જે કંઈ પણ કરો છો એમાં એડિટિવ કામ કરશે, એ ટ્રીટમેન્ટ તરીકે કામ નહીં કરે. તો એવું જરા પણ નથી કે માનસિક બીમારીઓ છે ખૂબ જ રેર છે, અનકોમન છે. એમાં બધું આવી ગયું કે 4 વ્યક્તિમાં 1 વ્યક્તિ છે ને ડિપ્રેશનનો ભોગ બને છે. પણ ખરેખર એટલા પેશન્ટ્સ ટ્રીટમેન્ટ માટે નથી આવતા અને પછી એવું થાય છે કે વ્યક્તિ છે આત્મહત્યા કરી બેસે છે. તો ખરેખર આ કમનસીબી કહેવાય આપણા સમાજની કે આપણા સમાજમાં જાગૃતતા ઓછી છે ને જે લોકો જાગૃત છે એ લોકો ખરેખર આવી જે ગેરમાન્યતાઓ છે અથવા તો સ્ટિગ્મા છે કે માનસિક રોગના ડોક્ટર પાસે ના જવાય, પછી એનાથી ભવિષ્યમાં તકલીફ પડે, સંબંધ કરવામાં તકલીફ પડશે અથવા તો લોકો તમને ગાંડા ગણશે. તો આવી આપણી વાતોને કારણે ખરેખર એક વ્યક્તિ કે જે ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકતો તો એ નથી નીકળી શકતો. અને કદાચ એવું પણ બની શકે કે બહાર તો નથી નીકળી શકતું પણ તમારી આવી એક વાતને કારણે એ સુસાઇડ તરફ જઈ શકે. તો આપણી આવી ગેરમાન્યતાઓ છે કોઈનું જીવનું જોખમ ના બની શકે અથવા તો સુસાઇડમાં ના પરિણમી શકે. એ આપણી એક જાગૃત નાગરિક તરીકે આપણી જવાબદારી આવે છે. તો એટલીસ્ટ તમને એવું લાગે કે તમને કોઈ ક્વેરી છે અથવા તો શું આવું હોઈ શકે તો ગૂગલમાં સર્ચ કરવાને બદલે તમે કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે જાઓ અને ખરેખર એમને પૂછો કે શું ખરેખર આવું છે કે નહીં.
એવું નહીં બને કે તમે કોઈ પણ સાયકાટ્રિસ્ટ પાસે જાશો એટલે એ તમને દવા લખી જ દેશે. એની સાથે સાથે સાયકાટ્રિસ્ટની પણ એ ફરજ છે કે તમારી જે કંઈ પણ ક્વેરી છે અથવા તો જે કંઈ પણ ગેરમાન્યતા છે દૂર કરે. પણ એના એક્સપર્ટ છે એની પાસે જાઓ અને એનું સોલ્યુશન લો, સિવાય કે તમે સમાજના લોકોને પૂછો અથવા તો ગૂગલને પૂછો. મિત્રો, આપણે ડોક્ટર તન્વી આચાર્ય પાસેથી માનસિક રોગોના નિવારણ માટેની વાતો કરી અને સમજ લીધી. જોતા રહો જુનાગઢ હેલ્થ કેર.